સ્વાગત છે આ કથામાં પધારેલા બધા વૈષ્ણવ. આજે આપણે રામચરિતમાનસ ઉપર શ્રવણ કરીશું કે ભગવાન અયોધ્યાની નગરી છોડીને જંગલમાં સાધુઓના દર્શન કરવા માટે વિચરણ કરે છે. જ્યારે મિસાદ રાજના ત્યાં એમને સમય વિતાવ્યો, એના પછી ચિત્રકૂટના જંગલમાં ભગવાનના શુદ્ધ ભક્તોનો સંગ પ્રાપ્ત કરવા માટે એ વિચરણ કરે છે. અને સૌથી પહેલા અત્રિ ઋષિ મુનિના દર્શન કર્યા એમને ભગવાને. અને જ્યારે અત્રિ ઋષિ મુનિએ રામ, લક્ષ્મણ અને સીતાજીને જોયા, સીધા એમને દંડવત પ્રણામ કર્યા, પણ ભગવાને દંડવત એમના હૃદય લગાડી દીધા કે તમારું સ્થાન મારા ચરણોમાં નથી, મારા હૃદયમાં છે. અને અત્રિ ઋષિ મુનિના આંખમાંથી એવા આંસુ આવી ગયા કે એમના આંસુઓથી રામ અને લક્ષ્મણનો અભિષેક કરી નાખ્યો. એટલો પ્રેમ ગદગદ થઈ ગયા. આવી સ્થિતિ કોને આવે છે કે જે 24 કલાક જે ભગવાન વગર જે રહી ન શકતો હોય ને, એ જીવાત્માને આવી સ્થિતિ આવે છે. જે વ્યક્તિ માયામાં જ પડેલો છે, માયામાં રચેલો છે, એ જીવાત્માને આવા વિકારો અને ભગવાનને પ્રેમ ક્યારે નહીં આવે. એક તો આપણું આ ખોડિયું ભૌતિક જગતનું છે, અને સૌથી વધારે આપણે ચર્ચાઓ છે ને એ ભૌતિક જગતની કરતા હોઈએ. આધ્યાત્મિક જગતની ક્યારેક જ આપણને ચર્ચા થાય. પણ જેનું મન, વાણી, બુદ્ધિ, જેનો આહાર 24 કલાક ભગવતમય હોય, ત્યાં સુધી લખ્યું છે કે જો એ જળ પણ જો એ પીવે છે ને ભક્ત, એ ભગવાનને અર્પણ કરેલું હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં, કોઈ પણ વસ્તુ જો એ ભગવાનમય નથી તો આપણું જીવન એ બેકાર છે. વસ્ત્ર પહેરીએ છીએ પણ એ વસ્ત્ર પેલા ભગવાનને અર્પણ કરેલા છે. કોઈ પણ વસ્તુ આપણે વાપરવાની વસ્તુઓ લાવીએ છીએ, શું એમાં પેલા ભગવાનનો અધિકાર છે? એટલે ભગવાનને જ્યાં સુધી આપણે વિશેષતા નથી આપતા, ત્યાં સુધી ભગવાન આપણને પ્રેમ નહીં કરે. સંસારની વસ્તુઓ આપશે પણ ભગવાન પ્રેમ નથી કરતા. જેવી રીતે ભગવાનની કથા સાંભળવી એ ભગવાનને પ્રેમ કરીએ છીએ. ભગવાનની રથયાત્રામાં જો આપણે ભાગ લઈએ અને એ ભગવાનનો રથ ચાલતો હોય અને રથની સાથે સાથે આપણે પણ ચાલતા હોય, તો એ જીવાત્મા ભગવાનને પ્રેમ કરી રહ્યો છે કે ભગવાન, હું બધું છોડીને હું તમારી પાછળ પાછળ આવું છું. એ ભગવાનના રથની આગળ કીર્તન કરે, એ ભગવાનના રથની આગળ ઝાડુ મારે છે, એ ભગવાનના રથની આગળ એ નાચે છે, નૃત્ય કરે છે, એ ભગવાનના રથની આગળ રથ ખેંચે છે, તો ભગવાન કહે છે કે એ જીવ મને પ્રેમ કરી રહ્યો છે, એ જીવાત્મા મને પ્રેમ કરી રહ્યો છે. અહીંયા અત્રિ ઋષિ મુનિ આ બંને જણ એમને પોતાના આસન ઉપર બેસાડ્યા, સ્થિત કર્યા, એમના ચરણ ધોયા. ચરણ ધોઈને સુંદર મજાના જે ફળ, જે તાજા તાજા ફળ છે ને, એ ફળ લાવીને ભગવાનને અર્પણ કર્યા છે કે મારા પ્રભુ પધાર્યા છે તો સારામાં સારી વસ્તુ હું ભગવાનની સેવામાં લગાડું. અને સુંદર મજાના ફળ ખવડાવ્યા અને વાતો કરે છે ભગવાનને, ભગવાનની સાથે વાતો કરે છે કે હે પ્રભુ,
તમે તો અયોધ્યાના લોકોને જે સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જન્મ લીધો હતો, પ્રગટ થયા હતા, પણ અમારી તપસ્યાના બળે, અમારી ભક્તિના બળે તમે આજે જંગલમાં આયા છો, વનમાં આયા છો. અમે તમારા વગર એક ઘડી પણ રહી નતા શકતા, એટલા માટે આજે તમે અમને દર્શન દેવા માટે છેક જંગલમાં આયા છો. આજે અમને નિશ્ચિત ખબર પડી ગઈ કે અમારી ભક્તિ ફળી છે, કે ભક્તને ભગવાન પાસે જવું પડે, પણ ભગવાન આજે ભક્ત પાસે આવ્યા છે. એટલે કે છે કે દેવતાઓ એટલા માટે કે છે કે બડે ભાગ્ય માનુષ્ય તન પાવા, કે સંસારના જીવો તમારું કેટલું સૌભાગ્ય કહેવાય કે તમને માણસનો અવતાર મળ્યો, ભક્તનો અવતાર મળ્યો. તમે ભક્તિ કરી શકો છો, તમે ધારો ને તો તમે ભક્તિ કરીને ભગવત ધામ જઈ શકો છો, પણ અમે નથી જઈ શકતા. અમને તો કઈક ડિપાર્ટમેન્ટ સોંપ્યા છે કે તમારે આ કરવાનું, તમારે આ કરવાનું, તમારે ભક્તિ કરવાની. દેવતાઓ કે છે કે અમે તો કઈક અલગ અલગ સુવિધામાં, મેનેજમેન્ટમાં ફસાઈ ગયા છો, પણ તમને 24 કલાક ભક્તિ કરવાની છૂટ છે. બધાને છે કે નહીં? જેને કરવી છે એના બધા ભગવાને આપી દીધી છે, અને જેને નથી કરવી એને આપણે ભજન કરવું હોય તો 24 કલાક કરી શકીએ છીએ, પણ ભગવાન આપણી આગળ આપણને એવા ફસાવી દે છે ને માયામાં, કે આપણે ભજન કરવું છે પણ નથી કરી શકતા. મારે આ કામ આવી ગયું, મારે આ કામ આવી ગયું, આ પૂરું થઈ જાય પછી કરીશ, આ પૂરું થાય પછી કરીશ. એટલે વિચાર કરો કે છેલ્લી ઘડી સુધી, છેલ્લા શ્વાસ સુધી પણ જો આપણે ભજન કરવાની ઈચ્છા હશે, પણ ભગવાન છે ને એવી માયા મૂકી દેશે ને કે ભજનમાંથી આપણે મન જતું રહેશે. અને સ્વર્ગના દેવતાઓ, બ્રહ્મલોકના લોકો કે છે કે તમારું કેટલું સૌભાગ્ય છે કે તમે 24 કલાક પ્રભુનું નામ લઈ શકો છો. બેઠે બેઠે તમને 2 ટાઈમ. આજે એવા લોકો, એવા હજારો, લાખો, કરોડો લોકો છે કે જે બેઠે બેઠે બેઠાડું જીવન જીવે છે, જેને કાંઈ કમાવા જવું નથી પડતું, પણ એને કીધું કે માળા કરો, માળા કરે બીજો, સત્સંગમાં જાઓ ને, સત્સંગમાં જાય ત્રીજો. હું નહીં, રોંગ નંબર લાગ્યો છે. કેટલા લોકો તમે જુઓ બેઠા જ છે, જેને કોઈ કામ નથી, કોઈ પ્રવૃત્તિ નથી, કાંઈ નહીં. ઈ ધારે ને તો ઈ મુક્ત થઈ શકે છે, પણ ભગવાનની માયા પણ એને નચાડી દે કે પ્રભુ ભજનમાં ક્યાં ભલું થયું છે કોઈનું. અહીંયા અત્રિ ઋષિ મુનિ કહે છે કે આજે મને કેટલું મારું સૌભાગ્ય કહેવાય કે આખા જીવનની મેં જે તપસ્યા કરી છે, હે પ્રભુ એનું ફળ આજે તમારા દર્શન થયા છે. ધન્ય ભાગ તુમ દર્શન પાઓ. આજે મારું ધન્ય ભાગ શું છે કે તમારા દર્શન થઈ ગયા છે પ્રભુ. અત્રિ ઋષિ મુનિ આશીર્વાદ આપે છે ભગવાનને. ભગવાન પોતાના ભક્તોને અને સંસારના જીવોને આશીર્વાદ આપતા હોય છે, આજ સુધી સાંભળ્યું છે. પણ આજે પહેલી ઘટના એવી બની છે કે ભક્ત ભગવાનને આશીર્વાદ આપે છે કે હું તમને આશીર્વાદ આપું છું કે આવી કૃપા તમે બધાની ઉપર કરો. અને ભગવાન એ આશીર્વાદ સ્વીકાર કરે છે કે મારા ભક્તો મને આશીર્વાદ આપે ને તો હું એને સ્વીકાર કરું છું. અને ભગવાન એ ભક્તના આશીર્વાદ સ્વીકાર કરીને કહે છે કે હે અત્રિ ઋષિ મુનિ, તમે મને ઉપદેશ આપો. હવે જે વ્યક્તિ ગીતામાં કહે છે કે હું ઉપદેશ આપું છું, પણ આજે ભક્તની આગળ કહે છે કે તમે મને ઉપદેશ આપો, મને રહેવાનું સ્થાન આપો, હું ક્યાં આગળ રહું. અત્રિ ઋષિ મુનિ સ્તુતિ કરે છે. 10 શ્લોકની અંદર 10 ચોપાઈમાં સંત તુલસીદાસજી કે છે કે 10 ચોપાઈમાં સ્તુતિ કરે છે કે પ્રભુ તમે અવિનાશી છો, તમે કેવા છો? અજ અમર છો. આ સંસારની દરેક વસ્તુનો નાશ થાય છે, પણ તમારી અને તમારી બનાવેલી આધ્યાત્મિક જગતનો ક્યારે નાશ થતો. અને એ જગ્યાએ જો કોઈ જીવાત્મા પણ જતો રહે તો એનો પણ ક્યારે નાશ નથી થતો. તમે જ બધા જીવોનું
ભરણ પોષણ કરો છો. તમે જ બધા જીવોની ઉપર કૃપા કરીને આ મનુષ્ય દેહ આપો છો. અને તમે ધારો ને ભગવાનની જ્યાં સુધી કૃપા ન હોય ત્યાં સુધી ભગવાનના સત્સંગમાં નથી આવી શકતો. આવું વેદોમાં લખ્યું છે. જ્યાં સુધી ભગવાનની કૃપા નહીં હોય ત્યાં સુધી એ વ્યક્તિ સત્સંગમાં નહીં આવી શકે. કંઈક ને કંઈક કામ છે ને ભગવાનની માયા મોકલી દે છે. જ્યારે આપણને ફોન આવે કે જ્યારે આપણે વાયક આવે કે જ્યારે આપણને કોઈ પણ પ્રકારનો આમંત્રણ આવે, સત્સંગના કાર્યમાં, જાત્રાના કાર્યમાં, કોઈ પણ આધ્યાત્મિક કાર્યમાં જો આપણને આમંત્રણ આવે અને આપણે એમાં નથી આવી શકતા, સૌથી મોટામાં મોટો દોષ આપણો છે, ભગવાનનો નથી. એટલું સમજી લેજો તમે. આપણે ભલે એમ કહીએ કે મારે આ કામ આવી ગયું એટલે હું ન આવી શક્યો, પણ એ તમારો પ્રોબ્લેમ છે, તમારું નુકસાન છે. વાંધો તમારો છે. ભગવાને તમારા માટે દરવાજા ખુલ્લા કરી દીધા છે, પણ એ કાર્ય કરવું કે ન કરવું તમારું છે. મારે માળા કરવી હતી પણ શું કરું, મારે આજે ઘરનું કામ એટલું બધું આવી ગયું ને, વધુ આવી ગયું તો બધું બધા કચરો બધું થઈ ગયું, ધૂળ થઈ ગઈ. તો ધૂળ તો આમે થવાનું છે, આમે બધો નાશ થવાનો જ છે. તમે ગમે જેટલું સાફ કરો, એ 2 મિનિટ પછી, કલાક પછી હતું એવું ને એવું. એ સાફ કરવામાં જન્મો વીતી ગયા, પણ હજી સુધી ચોખ્ખું થયું નથી. એ તો જવા દો, ઘર નથી થયું, પણ આ તો દિવસે દિવસે બગડે છે, દિવસે દિવસે ઉછળે છે. જેમ જેમ ગરડો થાય એમ માણસ ઉછળવા માંડે કે ના હજી કઈક કરી લઉં, હજી કઈક પ્રાપ્ત કરી લઉં, હજી આટલું કરી લઉં. આટલું થઈ જાય પછી કઈક વિચાર કરશું. તો નાનપણથી લઈ અને ઘડપણ સુધી આ ભગવાનની માયા સંસારના જીવોને નચાવી રહી છે. બસ આપણને એ દેખાતું જ નથી, કોઈ વસ્તુ નથી દેખાતું. ભગવાન કે છે કે દેવી હૈષા ગુણમયી મમ માયા દુરક્તયા. અર્જુનને શું કે છે 7મા અધ્યાયમાં, હે અર્જુન, આ મારી માયા શક્તિ છે ને એ બહુ પ્રબળ છે, બહુ કઠણ છે, એને પાર કરવી બહુ અઘરી છે. મોટા મોટા વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર જો મેનકામાં ફસાઈ જતા હોય, 60,000 વર્ષ તપસ્યા કરેલા માણસો જો ફસાઈ જાય, ખાલી તોડીનો અવાજ આવતા આ શું છે? એની સામે આપણું શું ભજન છે? બોલો. જે ધ્યાનમાં લાગેલા હતા વિશ્વામિત્ર, એને ખાલી એક ઝંઝરનો અવાજ આવ્યો ને, ભગવાનની માયા સ્વર્ગમાંથી મોકલી ઇન્દ્ર દેવતાએ. છમ 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 અવાજ આવ્યો ને કે આ ક્યાંથી આવ્યો અવાજ? જેવી સમાધિ ખુલી, મારે તમારે હારે લગ્ન કરવા છે. લો ક્યાં ગયા 60,000 વર્ષ? એટલે કે છે કે એ ભક્ત જે પણ હોય એને હંમેશા જાગૃત રહેવું જોઈએ. ટ્રેન ચલાવતો હોય ને, ડ્રાઈવર ટ્રેન ચલાવતો હોય ને, આગળ એન્જિનમાં 2 જણા હોય, કેટલા હોય? અને એમાં પણ એને બેસવાની મનાઈ છે. એ લોકોને ઉભા ગાડી ચલાવવાની હોય. એરોપ્લેન ચલાવે, વિમાન હોય ને, વિમાન એ બેસીને ન ચલાવે, અને ટ્રેન પણ બેસીને ન ચલાવે. એટલે તમે જો એમાં અકસ્માતના કિસ્સા બહુ ઓછા થાય છે જેટલા રોડ ઉપર થાય છે. કારણ કે બેસીને ચલાવે એટલે એને ઊંઘ આવવાની જ છે, પણ ઉભા એવી રીતે ભગવાન કે છે કે જેને આ વિમાનને, એટલે કે આ વસ્તુને, જે આધ્યાત્મિક દેહને આધ્યાત્મિક જગતમાં જો લઈ જવો હોય ને, તો એને હંમેશા 24 કલાક જાગેલું રહેવું પડશે. 24 કલાક. જો થોડો સૂઈ ગયો તો, થોડોય માયામાં સૂઈ ગયો એટલે ભૂલી ગયો, ભગવાનને ભૂલી ગયો એટલા ક્ષણ માટે. અને જેટલા જપ તપ સુમિરન ભજન ન હોય, જેટલી ઘડી જેટલો સમય ભગવાનનું ભજન નથી થતો, ભગવાનના દર્શન ભક્તિ સત્સંગ જેટલો સમય નથી થતો, એ સૌથી મોટામાં મોટો વિપત્તિ છે આપણા જીવનમાં. સૌથી મોટી વિપત્તિ છે કે મેં કંઈક પાપ કરેલા છે,
નિશ્ચિત મેં જીવનમાં કંઈક પાપ કરેલા છે. જ્યારે અત્રિ ઋષિ મુનિએ જ્યારે આવા આશીર્વાદ આપ્યા, ભગવાન રામ પોતાની પત્નીને કહે છે કે તમે પણ અનસુઈયા પાસે જઈને આશીર્વાદ લો. ન કે ઈનો કે મોટા હોય સીતાજી ના કે લાવ હું આપું આશીર્વાદ. પણ જુઓ કેટલી વિનમ્રતા છે સીતાજીની અંદર. આટલા મોટા ભગવાન છે, ભગવાનની પત્ની છે, પણ જઈને દંડવત પ્રણામ કરે છે. અનસુઈયા કે પદ ગઈ સીતા. શું કે છે? અનસુઈયા કે પદ ગઈ સીતા. પદ એટલે ચરણ. એમના ચરણોમાં નમી ગયા. અને એવું નતું, એમને જ્ઞાન હતું. અને અહીંયા તો હો વખત કે પોતાની પત્નીને લોકો કે ભગવાનને પગે પડો, અથવા વહુને પણ કે સાસુ સસરાને પગે પડો. પણ કોણ પડે છે? કે તમે અનસુઈયાજીને પગે પડો. પણ અહીંયા ઈ પગે પડે છે. મિલી બહોરી સુશીલ બનીતા. અને સુશીલ એવા અનસુઈયાજી પણ એને મળે છે કે તમારું સ્થાન મારા ચરણોમાં નથી, મારા હૃદયમાં છે. અને હૃદય લગાડી દીધા. ઋષિ પત્ની મન સુખ અધિકાઈ. અને અનસુઈયાના હૃદયમાં એટલું સુખ આવી ગયું. આશીષ દેઈ નિકટ બિઠાઈ. આશીષ એટલે મીઠા વચન બોલીને પોતાની બાજુમાં બેસાડ્યા. જો એની પાસે કાંઈ નથી, જંગલમાં રહેવા વાળા, કોઈ કામ ધંધે જાય છે, કાંઈ નથી, પણ તોય અનસુઈયા એને શું આપે છે જુઓ. જે ફક્કડ બાબા છે આજે ભગવાનને આપે છે. હકીકતમાં ભગવાને એ ભક્તને આપવાનું છે, પણ અહીંયા અનસુઈયા છે ને ભગવાનને આપે છે, ભગવાનની પત્નીને. દિવ્ય બસન ભૂષણ પહેરા. અનસુઈયાએ કીધું કે તમે આ વસ્ત્રોનો ત્યાગ કરી દો, કારણ કે તમે જે વસ્ત્ર પહેર્યા છે ને એ તો મેલા થઈ જશે. ભજન છે ને, મેલી ચાદર ઓઢ કે. મેલી ચાદર નો અર્થ શું છે? આ ખોળિયું, આ મેલું છે. મેલી ચાદર ઓઢ કે દ્વાર કૈસે મેં આવું. એટલે કે હે પ્રભુ, તમારા દર્શન કરવા હું કેવી રીતે આવું? કારણ કે જેવો દિવસ ઉગે છે એવો હું પાપ કરવાનું ચાલુ કરી દઉં છું. અને રચી રચીને કુટી કુટીને પાપ ભરેલા છે, પણ હું કોઈના આગળ સ્વીકાર કરતો. પણ પ્રભુ આજે તમારા દ્વારે હું આવ્યો છું કેવા માટે કે મારા અંદર પાપ ભરેલા છે, મને શુદ્ધ બનાવો તમારા દર્શનથી. તમારા દર્શન કરીશ, તમારી સેવા કરીશ, અને તમારા સેવા કરવાથી આ ખોળિયું મારું છે ને શુદ્ધ અને પવિત્ર થશે. ભક્તો જ્યારે આ હાથ જ્યારે ભગવાનની સેવામાં લાગે છે, માળા કરવામાં, એમના મંદિરનું માર્જન કરવામાં, એનો શણગાર કરવામાં, ત્યારે આ હાથની શોભા વધી જાય છે. સમજણ પડી? ઘણી જગ્યાએ લોકો ઉપદેશ આપે, માણસ રાખી લો ને પગાર વાળો, બધાને ઉપદેશ દેવા છે, પણ કોઈને શાસ્ત્ર પ્રમાણે સાંભળવું નથી વાતને. લોકોને ઉપદેશ તરત દેતા આવડી જાય છે. માણસ રાખી લો ને પગાર વાળો, બધી જગ્યાએ મહેનત કરો છો, પણ જુઓ અહીંયા શાસ્ત્ર શું કે છે એ તો જુઓ. શાસ્ત્ર પ્રમાણે જીવન જીવો અને શાસ્ત્ર પ્રમાણે પોતાના પરિવારને પણ જીવાડો, તો જ એ એક ગૃહસ્થ જીવનનું જીવન સાર્થક છે. કે છે કે આ હાથની શોભા ત્યારે, આ ચરણની શોભા ત્યારે જ વધે છે કે આ ચરણ ચાલતા ચાલતા કોકના લગ્નમાં જાય, કોકની પાર્ટીમાં જાય ને. આ ચરણની શોભા ત્યારે છે કે જ્યારે એ રથમાં, ભગવાનના રથયાત્રામાં જાય, ભગવાનના ધામમાં જાય, ભગવાનના મંદિરે જાય કે ભગવાનના સત્સંગમાં જાય. જેટલો સમય, જેટલી ઘડી તમારા ચરણ આવા સારા કાર્યમાં ગયા છે, એટલો જ સમય તમારો લેખે છે. બાકી બધો ભવબંધનનો છે, બાકી બધો ભવબંધનનો છે. ભલે ગમે જે કરો તમે, પણ એ તમને ભવબંધનમાં નાખશે નાખશે નાખશે, એટલી ગેરંટી છે. નકે કુંતી મહારાણીને કેવું ન પડે કે મારા દીકરાઓ પ્રત્યે જે મારો ભાવ છે ને એને કાપી નાખો, પ્રેમ ગ્રંથિને.
અરે એના દીકરાઓનો ઇતિહાસ તમે જુઓ કે આજે આખી દુનિયા ગાય છે પાંડવોનો ઇતિહાસ, પણ તોય કુંતી મહારાણી કહે છે કે તમારે મને દેવું હોય ને તો મારા દીકરાઓ પ્રત્યે મારી પ્રેમની ગ્રંથિ છે ને એને કાપી નાખો. અરે તમારા દીકરાઓ તો ભગત છે. અરે ભગત હોય તો શું થઈ ગયું, એમાં જો આસક્તિ રહી ગઈ તો તમારામાં આસક્તિ નહીં લાગે, એટલે કાપાઈ એ પ્રેમ ગ્રંથિ. એનું પ્રમાણ છે શ્રીમદ ભાગવત 1લો સ્કંદ 8મો અધ્યાય, એનું વર્ણન છે કુંતી સ્તુતિમાં કે મને આપવું તો ઈ આપો કે જેટલા પણ યદુવંશીઓમાં અને પાંડવોમાં જેમાં જેમાં મારો પ્રેમની મમતા છે ને એ દોરા કાપી નાખો અને એ દોરા કાપીને તમારામાં ગાંઠ મારી દો. બસ બીજું કઈ જોઈતું નથી, કઈ મને કોઈ આશા નથી, કોઈ નહીં. મેં મારું કર્તવ્ય પૂરું નિભાવી દીધું, છોકરાઓ મોટા કર્યા, વિધવા વાળું જીવન જીવ્યું, વહુઓ દીકરા બધું આવી ગયું છે. હવે મારા જીવનમાં મારે કાંઈ જોઈતું નથી, બસ એક જ જોવે છે. હવે એક જ તમારો આધાર રે શ્યામળા ગિરધારી, બસ એક જ તમારો આધાર છે, બીજું કોઈ આધાર નથી. ક્યારે થશે આ પામર જીવને, ક્યારે એવી ભાવના થશે? હજી તો અંદર કેવા અંદર ફણગા ફૂટે જ જાય છે સંસારના, નવા નવા ફણગા ફૂટે જ છે. જેમ વરસાદ આવે એટલે કેવું અંદર ઘાસ નથી ઉગતું, કોઈ બીજવારો ઉગાડવા જાય છે? બોલો. જેવો તમે જુઓ શ્રાવણ મહિનો આવે અને પહેલો વરસાદ જે આપણે તો અહીંયા શ્રાવણ મહિનામાં પડે, પણ બીજી તમે જુઓ જેવો વરસાદ પડે એટલે વગર ફણગા વગર બીજવારો વાય છે ને બધું ઉગ્યા કરે છે. એમ આપણે ઉગ્યા જ રાખે, નવા નવા ધંધા, નવા બિઝનેસ, નવા નવા કામ, નવા નવા વ્યવહારો, નવા નવા ઓળખાણો. જેટલા ફોન છે, જેટલા ફોન વાળા છે, એમાં ભગવાન સાથેના સંપર્ક કેટલા છે? ચાલો થર્મોમીટર માપો. હવે જેટલાની પાસે ફોન છે એમાં તમે જુઓ કે સંસારમાં ફસાવા વાળા જેટલા લોકો છે ને એના સૌથી વધારે નંબર છે કે નહીં? જે બી નંબર, પણ આ ચેક કરવાનો મોબાઈલ ને, અને એમાં જુઓ કે કેટલા ફસાવા વાળાના નંબર છે અને કેટલાના ઉદ્ધાર કરવા વાળાના નંબર છે. એમાં અડધો ટકોય નહીં હોય ઉદ્ધાર કરવા વાળાના. ઘણી વખત અમે ક્યારેક ફોન કરીએ એટલે ફોન ન ઉપાડે. પછી મેં કીધું પ્રભુજી ફોન કેમ ઉપાડે? તમારો નંબર સેવ નતો કર્યો. આ નંબર સેવ નથી. મેં કીધું સેવ કરી લો, અમારા જેવા દાસને યાદ કરી લેજો ક્યારેક. હું તો એક જ નંબર રાખું છું. મેં કીધું ક્યારે બદલી કરતો. ત્યારે આપણને યાદ આવે કે જો આપણી ગણતરી શેમાં છે કે જો ભક્તો પણ જો આપણો નંબર સેવ ન કરતા હોય, રાખી ન શકતા હોય, તો પછી ભગવાન કેવી રીતે રાખવાના છે? સમજણ પડી વાતમાં તમને? એટલે સંપર્ક રાખો, સંબંધ રાખો, પણ જે ભગવાનના વાલા ભક્તો છે ને એની સાથે રાખો, શુદ્ધ ભક્તો છે એની સાથે રાખો. જીવન જીવવું હોય તો ભગવાનની માટે જીવન જીવી જાણો. આવા કેટલાય જન્મો સુધી જીવ્યા છીએ આપણે, પણ હવે એક જીવન ભગવાનને આપશું તો શું વાંધો છે? બધી સુવિધા, સુખ, સંપત્તિ બધું ભગવાને આપી દીધું છે. હવે બસ એક જ વસ્તુ છે કે આ કાયાથી, આ શરીરથી હવે હું ભગવાનનું ભજન કરું. મારે બીજું કાંઈ નથી જોઈતું. જેટલી હું સંસારની ચિંતા કરીશ એટલી ચિંતા વધતી જશે. જેટલા દુઃખને હું પાર કરવા જઈશ એટલું દુઃખ વધતું જશે. એટલે એમાં તમે એની ચિંતા ન કરો. અહીંયા આગળ ભક્ત ભગવાનને આપે છે. જુઓ, દિવ્ય બસન ભૂષણ પહેરાઈ. બસન એટલે કે વસ્ત્ર. સીતાજીને કહે છે કે હે સીતા, હે સીતે, હું તમને જે વસ્ત્ર પહેરાવું છું, હું તમને જે દાગીના પહેરાવું છું, એ જીવનમાં ક્યારે મેલા નહીં થાય. અને આપણે આ 2 કલાક પહેરો એટલે લગ્નમાં ગયા ને 2 કલાક પહેરી પછી ધોવા આપવા પડે. એટલે લોકો છે ખાલી રિસેપ્શનમાં જવું હોય ને
લગ્નમાં તો કોઈ ન પહેરે, રિસેપ્શન માં નાચવાનું આવે નહીં, ત્યાં તો ખાલી જમવાનું આવે, એમાં બધું સંભાળે બહુ, બધેથી દૂરથી આમ ને આમ સાઈડમાં થઈને જાય. બોલો કે થોડું સ્પર્શ ન થવું જોઈએ ડીશ. અને એ તો ધણીને ઓર્ડર આપી દે કે આટલી કાજુ કતરી લેતા આવજો, આટલો કેરીનો રસ આમાં લેતા આવજો, આમાં પનીરનું શાક લેતા આવજો, અને પેલા ચાઇનીઝ ભજીયા લેતા આવજો, અને ત્રિકોણ સમોસા, અને પેલી ફૂલવડી લેતા આવજો, ભૂલતો નહીં કે એના વગર મજા નહીં આવે. હા, ખાસ પાપડ તો લેતા આવજો જ, કે આવી બન્યું છે. જી મેમ સાહેબ. એટલે એ બેસી જાય અને પછી ચાલુ થઈ જાય. તો આ સંસારના લોકોનું જીવન તમે જુઓ, તમે નવા વસ્ત્ર પહેરી ના આવો, હમણાં વાવાઝોડું આવ્યું એટલે પતી ગયું. ગમે જેવા ધોળા કપડા પહેર્યા હોય ને તો કાળા મેસ થઈ જાય, મેલા ગૌણ થઈ જાય. પણ અનસુઈયાજી એવા દિવ્ય વસ્ત્ર પ્રદાન કર્યા કે તમે, હે સીતાજી, તમે વનમાં રહેવાના છો, ત્યાં આગળ ક્યાં પાણી મળશે, ક્યાં આગળ તમને એવી બધી સુવિધા મળશે, એટલે એવા વસ્ત્ર હું તમને આપું છું કે 14 વર્ષ સુધી ક્યાં વાત કરો છો, આ જીવન સુધી આ વસ્ત્ર પહેરશો, ક્યારે એમાં વાસ નહીં આવે, સુગંધ વધતી જશે, દિવસે દિવસે વધતી જશે સુગંધ. આજે તમે અત્તર નાખો તો કાલે એ ઉડી જશે. પણ આ વસ્તુ એવી છે, આ ભક્તિના બળે એને આપ્યું છે. અને અનસુઈયાજી શું કે છે કે તમારી તપસ્યા કરવાથી મને આ શક્તિ મળી છે, અને એ વસ્તુ હું તમને આપું છું. તેરા તુજકો, તમારી જ આપેલી વસ્તુ છે, બાકી અમારામાં કોઈ તાકાત નથી. જે નિત નૂતન અમલ સુહાવે, કહરિષિ બધું સરસ મૃદિબાની. અને હવે શું કે છે, કહરિષિ બધું સરસ મૃદુબાની, નારી ધર્મ કछु બ્યાજ બખાની. અને હે સીતા, હવે હું તમને નારીનો ધર્મ બતાવું છું કે નારીનો શું ધર્મ છે. આ નારીનો ધર્મ જાણવા જેવો છે, જે અનસુઈયાજીએ સીતા માતાને આપ્યો છે કે નારીનો શું ધર્મ છે. એને તો નિભાવ્યો કે અયોધ્યાનું રાજપાટ છોડી દીધું, પોતાના સાસુ સસરાની સેવા કરવાનું છોડી દીધું, પણ પોતાના ધર્મ, પોતાના પતિનો જે ધર્મ જે છે ને, એને ક્યારે છોડ્યો નથી. દિવ્ય. એના પછી મધુર વાણીથી, કોમળ વાણીથી સ્ત્રીઓના કેટલા ધર્મો છે એનું વર્ણન કરે છે. શું કે છે, માતુ પિતા ભ્રાતા હિતકારી, મિત પ્રદ સબ સુનો રાજકુમારી. હે રાજકુમારી, હે સીતા, એક સ્ત્રીનો ધર્મ પિતાની સાથે શું હોવો જોઈએ? માતુ પિતા ભ્રાતા હિતકારી, અમિત દાની ભરતા ભય દેહી, અધમ સોનારી જો સેવન તેહી. જે નારી આ ધર્મનું પાલન નથી કરતું, એ નારી આ સંસારમાં અધમમાં અધમ છે. ખબર પડી? અધમ એટલે શું કહેવાય છે? આગળ કહે છે, હે રાજકુમારી સાંભળો, જે સ્ત્રી માતા, પિતા, ભાઈ અને હિત કરનાર સુહિયતને સર્વ એક સીમા સુધી સુખ આપનારા છે, પરંતુ હે જાનકી, પતિ તો મોક્ષ અને સુખ આપનારો છે. અને તે જો સ્ત્રી જો પતિની સેવા નથી કરતી, તો આ સંસારમાં સૌથી અધમમાં અધમ નારી છે એ સ્ત્રી. મારો ધણી આવો છે, મારો ધણી આવો છે, મારો ધણી બેવડો છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, કમાતો નથી, ગાંડો છે, આવો છે. અહીંયા આગળ કે છે, જે ભાગ્યમાં મળ્યું છે એને સ્વીકાર કરી લો. તમારા ભાગ્ય નબળા છે એટલે તમને આવી વસ્તુ મળી છે. આ અનસુઈયા કે છે, શું કે છે, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપત કાલ પરખી ચારી, વૃદ્ધ રોગ બસ જડ ધનહીના,
અંધ બધિર ક્રોધી અતિ દીના. હે સીતા, ધૈર્ય, ધર્મ, મિત્ર અને સ્ત્રી, આ ચારેયની પરીક્ષા છે ને આપત્તિ કાળમાં જ હોય છે. જ્યારે દુઃખ પડે ને અને એમાં જો એ ધીરજ ન ધારણ કરે ને, ધર્મનું પાલન ન કરે ને, એ સૌથી અધમમાં અધમ, આ સંસારની સૌથી ઉલટા નારી એને કહેવામાં આવી છે. આ અનસુયાજી રામાયણમાં ઉપદેશ આપી રહ્યા છે. કે પોતાના ધણીને નો કે અત્રિ ઋષિ મુનિને કે આ શું માંડ્યું છે, જટાધારી કરી છે અને માળા કરો છો અને સત્સંગ કરો છો ને, ચાલો કામ ધંધો કરવા, ફેક્ટરી ખોલો, નવી નવી દુકાનો બનાવો, નવી વેરાયટીઓ લાવો, નવા નવા બગલા બનાવો. આ બધું શું? ગંગા જળ પીવાનું ને કંદમૂળ ખાવાનું અને બસ સુકાઈ જવાનું. આ છે જીવન? એટલા માટે હું આવ્યું, પિયર છોડીને આવી છું? નહીં. અનસુયાનો ધર્મ તમે જુઓ શું કે છે. પોતાના જીવનમાં અનસુયા આચરણ કરી અને સીતા માતાને દેખાડે છે કે એક સ્ત્રીનો ધર્મ શું છે. ભલે કળિયુગ હોય, લોકો એમ કે ને કે કળિયુગ, ભલે ને કળિયુગ હોય કે કળિયુગનો બાપ હોય કે સતયુગ પણ કેમ ન હોય, ચારે ચાર યુગની અંદર આ સ્ત્રીનો આ ધર્મ છે. ચારે ચાર યુગની અંદર, ચાહે સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, પુરુષના પણ ધર્મ બતાયા છે. એવું નથી. શ્રીમદ ભાગવત સપ્તમ સ્કંદ, નારદ ઋષિ મુનિ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે એક પુરુષનો શું ધર્મ છે, એક ગૃહસ્થનો શું ધર્મ છે. લોકોને એમ લાગે કે બસ સ્ત્રીનો ધર્મ અનસુયાએ કર્યો. નહીં. એક ગૃહસ્થનો, એક પુરુષનો પણ ધર્મનું વર્ણન કર્યું છે. ભીષ્મ પિતામહે પણ કર્યું છે. પ્રથમ સ્કંદ 9મો અધ્યાય ખોલો, એમાં ડૂબેલા રહો શાસ્ત્રોમાં, તો આપણને કઈક ખબર પડે કે જીવન કેવું જીવવાનું છે. રાત દિવસ જોઈ એ જે ભક્ત એની અંદર ડૂબેલો રહે છે, એ જ વ્યક્તિ એનો નિર્ણય પણ રાઈટ આવે છે. પણ જે શાસ્ત્ર વગર જે નિર્ણય લે છે ને, એ ડફણા ખાવાનો છે. જે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે, ઘર ચલાવે, મંદિર ચલાવે, સત્સંગ કરે, એનું જીવનમાં આગળ છે ને એ આગળ પ્રગતિ કરશે. પણ શાસ્ત્રને એક બાજુ રાખી અને પોતાનું જીવન જીવે, પોતાની વાણીથી ઉપદેશ લોકોને આપે, એ સંસારમાં ફટકા જ ખાવાનું છે, બીજું કઈ નહીં. આ જાણી લેજો આ વસ્તુનું. શું કે છે? ધૈર્ય, ધર્મ, મિત્ર અને સ્ત્રી, આ ચારેયની વિપત્તિના સમયે જ સાચી પરીક્ષા છે. શું કે છે? જેનો પતિ વૃદ્ધ હોય, જેને ભાગ્યમાં વૃદ્ધ પતિ મળી ગયો હોય, ઘણી વખત રોગના કારણે વૃદ્ધ બની જતો હોય, તો ઘણા લોકો શું કરે, એને ડિવોર્સ આપી દે, છૂટાછેડા આપી દે. આવા હાથે કોણ રે ગયડા હતી? બીજા હાથે લગ્ન કરી સુખી થઈ જાવ. એ સૌથી ઉલટા સ્ત્રી છે. કોઈને રોગ આવી ગયો હોય, શરીરમાં રોગ આવી જાય ઘણા લોકોને, તો ઘણા લોકોને રોગ આવી જાય તો એ પિયરમાં જતી રહે. એને તો અડન તો આપણને રોગ લાગી જાય, એટલે એની સેવા કરાય. એટલે આજે ઘણા લોકો સાસુ સસરાની સેવા નથી કરતા, પણ એ સૌથી ઉલટા વહુ કહેવાય, સ્ત્રી કહેવાય, કે જે સાસુ સસરાની સેવા ન કરે, માતા પિતાની સેવા ન કરે, પોતાની ધણીની સેવા ન કરે. કે એની જગ્યાએ મને આવી જાય, તો એની જગ્યાએ મને જો જીવનમાં આવી જાય દુઃખ, તો આપણે જીવનમાં ક્યારેક તો દુઃખ પડ્યું હશે, ક્યારેક તો રોગ આવ્યો હશે, અને કોઈએ તો આપણી સેવા કરી હશે. તો યાદ કરવી જોઈએ ને ઘડીને, કે કોકે મારી સેવા કરી, તો મારે પણ કોકની સેવા કરવી પડે. ના ના, મારે તો આની સાથે શું છે, મરી જવું તો હું મોઢું ઢોકવા ના જાઉં. આવા અંદર ઝેર ભર્યું છે. જેમ કાળિયા નાગને અંદર ભર્યું હતું ને, એમ દરેક માણસના અંદર ભરેલું છે. ભક્તો, આ ઝેરને કાઢો. આ ઝેર ભર્યું છે ને, એને કાઢવું જોઈએ, અને ભક્તિથી નીકળશે. બીજો કોઈ ઈલાજ નથી આના સિવાય. દુનિયામાં તમે આખી દુનિયામાં ફરી વળો, આખી દુનિયામાં ફરીને પછી અહીંયા જ આવવું પડશે. આના સિવાય બીજે કઈ ઝેર નીકળવાનું નથી. જેમ સાપને ડંખ માર્યો હોય, ગમે જેટલી મેડિકલો દવાખાના બધે જાઓ,
પણ જે મદારી હોય, જે જાણતો હોય ઝેર કાઢવાનું, એની પાસે જાવ ને તો જ ઝેર નીકળે. એવી રીતે આપણા હૃદયની અંદર ઝેર ભર્યું છે, ઈર્ષા, દ્વેષ. અહીંયા આગળ કે છે કે જેને વૃદ્ધ પતિ મળી ગયો હોય, ઘણી વખત આવું બને કે ઘરડો પતિ હોય તો લોકો છોડીને જતા રહે છે. ઘણી વખત એવું બને કે રોગી હોય, બાપડાને કદાચ એવું કેન્સરનો રોગ કદાચ થઈ ગયો અને ફૂટે એટલે અંદર શું પડે? જીવડા, ઈયળો. આવું ઘણી વખત પરવું ને પાસ થાય. પણ એવા પતિની પણ સેવા કરવી જોઈએ, આવું શાસ્ત્ર કહે છે, વેદ કહે છે. આપણા વેદોમાં એક ઘટના આવે છે અને તમે ધ્યાનથી સાંભળો. એક પતિવ્રતા સ્ત્રી હતી અને એના ધણીની એટલી સેવા કરતી, પણ એ ધણી છે ને લગ્ન પછી બગડ્યો. લગ્ન પેલા સારો હતો, એટલે બંનેના લગ્ન થઈ ગયા, વેવાળ સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા, અને લગ્ન પછી આ કેવો બની ગયો? પી ક્લાસ થવા માંડ્યો, પારકા બૈરાઓ સાથે ખોટા કામ કરવા માંડ્યો, અને આમ કરતા કરતા એ વ્યક્તિને એડ્સ નો રોગ થઈ ગયો. બીજાની સ્ત્રી સાથે ખોટું કર્મ કરે એટલે ભગવાન દ્વારા જ આ રોગ છે ને આ સંસારમાં મોકલવામાં આવ્યો છે, કે જો જે વ્યક્તિ આવું કાર્ય કરશે ને એને આવો રોગ થશે. ને કે પહેલા હતો, કેમ આવું થયું? આ ભગવાન દ્વારા જ આ વસ્તુ આવું પ્રદાન કરવામાં આવી છે. જેમ જેમ માણસના પાપ વધશે, એ પાપ ફૂટીને રોગના રૂપમાં આવે છે, એટલું સમજી લેજો. અને આપણા ભગવાનની કૃપા આપણા ઉપર છે અને શરીર નિરોગી છે તો ભજન કરી લો, ન કે પછી કાંઈ નહીં થાય, પછી નથી થવાનું ભજન. એ સ્ત્રી રાત દિવસ પોતાના પતિની સેવા કરે, સવારથી લઈને સાંજ સુધી લોકોના ઘરના કામ કરે, અને સાંજે આવેલો ધણી જૂટીને પૈસા લઈ લે, બધા જૂટાઈને લઈ લે પૈસા, મારા છે. પણ ઓલી પ્રેમથી આપી દેતી, લઈ આપી દેતી. અને જઈને શું કરે? પીવે ને ઓલી સ્ત્રીઓની પાછળ પૈસા વાપરી નાખે. એક દિવસ એવો આવ્યો કે આ વ્યક્તિ છે ને એકદમ ફૂક લકડી થઈ ગયો અને પથારીમાં પડ્યો છે, છેલ્લી ઘડી, છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. એની પત્ની બધું કામ ધંધો બધું છોડીને એ મહિના સુધી એની સેવામાં લાગી ગઈ, પતિની સેવા કરે છે. કે સ્વામી તમારે કઈ ઈચ્છા હોય તો કહી દો, તમારી જે પણ ઈચ્છા છે હું પૂરી કરીશ. ત્યારે કે છે કે મારી ઈચ્છા છે ઓલી સ્ત્રી પાસે જવાની, છેલ્લી ઘડી પણ કે છે. તો કાંધા ઉપર, કારણ કે ચાલી શકતો નતો, અને કાંધા ઉપર બેસાડી આ વેદોની સત્ય ઘટના છે, અને એ ગઈ. ઓલી સ્ત્રીને જઈને કહે છે કે મારા ધણીને તમે ખુશ કરો, સુખી કરો, અને તમે સુખી કરશો તો આ જીવન હું તમારી દાસી નોકરાણી બનીને રહીશ, કારણ કે છેલ્લે એની આ ઈચ્છા છે એને પૂરી કરો. એવી નારીઓ થઈ ગઈ છે કે પોતાના ધર્મ, પોતાના પતિને પરમેશ્વર, ભગવાન જેટલા પૂજનીય માને છે. કહેવાનું તાત્પર્ય ઈ છે કે છેલ્લા જીવન, છેલ્લી ઘડી સુધી એને પોતાના પતિની સેવા કરી. જે પણ પૈસો કમાઈને લાતી હતી એ પતિની સેવામાં એને આપી દેતી. એવા તો નથી આપણા ઘરમાં, દરેકના ઘરમાં એવા નહીં હોય. કે છે જેનો પતિ વૃદ્ધ છે, જેને જીવનમાં વૃદ્ધ પતિ મળ્યો છે, કે જેને રોગી મળ્યો છે, અને ત્રીજી વસ્તુ કે છે કે જેને મૂર્ખ એટલે ગાંડો મળ્યો છે, જેને પતિ મૂર્ખ મળ્યો છે. ઘણી વખત આવું બને છે કે વિવાહ કરે અને વિવાહ કર્યા પછી કહે છે કે આ ગાંડો છે, કે આ સમજણ બુદ્ધિ નથી, કે કામ ધંધો નથી કરતો, કે મારે નથી રહેવું. અને આ સમાજમાં બને છે કે નથી બનતા? રોજ ફોન આવે છે. એ સૌથી મોટી કુલટા સ્ત્રી છે, અને એના કરતા પણ ભૂંડું એનો કહેવામાં આવે છે કે હજી તો એ નરકમાં સજા ભોગવશે. અહીંયા આગળ કે છે એ સૌથી ભયાનક પ્રકારના નરકની અંદર એ સ્ત્રી સડશે.
કે જે આવા ધણીનો ત્યાગ કરી દે છે. કે આને છોડો, કઈક બીજો ઘણા મળશે, કારણ કે હવે મળી જાય છે. કેટલું મોટું પાપ કરી રહ્યા છે આ સંસારમાં લોકો. આ અનસુઈયાજી સીતાજીને કે છે કે જે વ્યક્તિ વૃદ્ધ છે, જેને પતિ વૃદ્ધ મળ્યો છે, જેને રોગી મળ્યો છે, અને જેને મૂર્ખ મળ્યો છે, અને ચોથું વસ્તુ કે છે કે જેનો પતિ નિર્ધન છે. નિર્ધનનો છે અર્થ છે કે જીવનમાં ક્યારે કમાણો જ નથી, કોઈ વસ્તુ કમાતો જ નથી, પણ એ સ્ત્રી પણ પોતાના ધણીનું પૂરું કરે છે. આવી પણ સ્ત્રીઓ આજે છે કળિયુગની અંદર. જેનો પતિ આંધળો છે, જેનો પતિ આંધળો છે, ભલે લગ્ન પહેલા હોય કે લગ્ન પછી થઈ ગયો હોય, કોઈ એક્સિડન્ટ થયો હોય, કઈક કરંટ લાગ્યો હોય, કોઈ બળી ગયો હોય, તો એ બિચારો આંધળો બની જાય, તો એ 6 મહિના રાહ જોવે કે લેવલમાં આવે છે કે નથી આવતું. ન આવે પછી રોજ ફોન ચાલુ જ હોય, મમ્મી, પપ્પા, ભાઈ, જીજાજી, બેન, વેવાણ, બધાને ફોન ચાલુ હોય કે હવે શું કરું, હું ફસાઈ ગઈ છું. લગ્ન કર્યા પછી, લગ્ન પહેલા આવું થયું હોત તો સગાઈમાં જ તોડી નાખત, પણ હવે મારે આ દુઃખ નડી રહ્યું છે, હવે તમે મને રસ્તો આપો. ચિંતા મત કર, ઘણાય મળે છે, કેટલાય સૂતા પડે છે, તું છોડી દે ને. આંધળાની હારે જિંદગી તારી બરબાદ થઈ જશે. આવી તો ફઈ એને આપે શિખામણ. ફઈ હોય, મામી હોય, વેવાણ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, બેનપણી હોય, આવો જ એને નિર્ણય આપશે 99%. શું કામ એ દુઃખમાં પડી છે, શું કામ નરકમાં પડી છે. આજે જ મેં એક વસ્તુ મેં સાંભળી, હું તમને કહું છું કે ભાણી તું આવા ધણીને લઈને શું કામ બેઠી છે, બાપડો બાવો થઈ ગયો છે, તારી જિંદગી બરબાદ થઈ ગઈ. તારી જિંદગી બાપડો તારો બાવો થઈ ગયો, મેં એવું સાંભળ્યું છે કે ના ના, નથી, બાવો નથી થયો. જો ભગવાનનો ભક્ત, જે સ્ત્રીને ભગવાનનો ભક્ત મળે ને, ઈ આ 14 લોકની ભાગ્યશાળી સ્ત્રી છે. આ 14 લોક બ્રહ્માંડની સૌથી ભાગ્યશાળી એ સ્ત્રી છે. આ અનસુયા કે છે. હવે અહીંયા તો શું કે છે કે જેને આવો રોંદો મળ્યો હોય અને કે છે આંધળો મળ્યો હોય, એવા પતિની પણ સેવા કરવાની કે છે. પણ જો એ પતિ ભક્ત મળી ગયો હોય તો, અને 24 કલાક જે ભગવાનની સેવા કરવા વાળો હોય એવો ભગત એને મળી ગયો હોય ને, તો એનો આ છેલ્લો જન્મ છે. શાસ્ત્ર કે છે ઈ ભલે ભક્તિ નહીં કરે ને તો ઈ તરી જશે. ભગવાનના ધામમાંથી 2 વિમાન આવશે કે આને લઈ લો. બોલ, કેટલું સૌભાગ્ય કહેવાય સ્ત્રીનો, અને કેટલું સૌભાગ્ય કહેવાય પતિનો કે એને એવી પત્ની મળી છે. માર તો કાળી મળી છે, માર તો આવો મળ્યો છે, માર તો આવી મળી છે. આ સંસારમાં જુઓ, બધી જગ્યાએ દુનિયામાં લોકો બહારથી સારા રહે છે, બહારથી સારા રહે છે, અને અંદરથી મેલા ઘોણ, કાળા કાળા મેસ છે. બધા બહારથી ભલે રૂપાળા લાગતા હોય, પણ અંદર એટલો મેલ ભર્યો છે. કાપી નાખું, વાઢી નાખું, ચોરી કરી લઉં, બીજાની સ્ત્રીઓની પ્રત્યે ખોટી દ્રષ્ટિ નાખવા વાળા છે લોકો. એવા ગંદી નજર વાળા લોકો 99% લોકો છે. 60 વર્ષની ઉંમર થઈ હોય, 70 વર્ષની ઉંમર થઈ હોય, પણ તો એવા લોકો પણ દ્રષ્ટિ બગાડતા હોય, તો જવાનીઓની તો ક્યાં વાત કરો છો? છે કે નથી આ સંસારમાં ભૂંડી દશા? કે છે કે આંધળો અને જેનો પતિ બહેરો હોય. ઘણી વખત આવું બની જાય કે કંઈક દવા નાખવામાં ભૂલ થઈ જાય, દવા નાખવામાં ભૂલ થઈ જાય. એક ઘરડા ડોશીમાની કથા હું તમને કહું, આ સંસારની વીતી ગયેલી મેં ઘટના જોઈ કે એમણે પોતાના ધણીમાં આંખમાં દવા નાખતા હતા, અને દવા નાખતા નાખતા શું થયું ખબર છે? ઓલો જે આગળની અણી આવે ને, અંદર આંખમાં જતી રીતે શું થયું? આંખ ફૂટી ગઈ. અહીંયા આગળ શું કે છે કે જેનો વ્યક્તિ આંધળો,
ધણી આંધળો છે તો ઈ વ્યક્તિ આજે પણ એ સ્ત્રી છે ને પોતાના પતિની સેવા કરીને આજે વિધવા જીવન જીવી રહ્યા છે 100 વર્ષે પણ. જેનો પતિ બહેરો છે કે જેનો પતિ ક્રોધી છે, વારે વારે ક્રોધ કરતો હોય, એ સ્ત્રીનું શું છે? અને અત્યંત દીન હોય. દીનનો અર્થ છે કે એકદમ નમ્ર હોય, એનામાં બધા પ્રકારના સંસ્કાર હોય, પણ તોય હંમેશા કેવો હોય? નમ્ર હોય. એટલે કે તું તો એવા ગાય જેવા હાથી તું રહી છે. આવું લોકો નહીં કહેતા તારો ધણી કેવો છે? ગાય જેવો બાબડો, હાવ કોઈ કહેતો નહીં, હંમેશા નેચું જ નમ કરે. ક્યારે ઊંચું તાકતો વીર હોય. આપણે તો કેવા વીર નહીં તો તારો કેવો મળ્યો છે? આખો દાડી ભાઈ આમાં નમ જ કરે. એને કે મંદિરે ઓછો મોકલ. અહીંયા આગળ ઈ જ કે છે. શું કે છે? અત્યંત દીન હોય. દીનનો અર્થ છે કે વારે વારે નમે, બધાને નમે, નાના ને મોટા ને બધાને. અને અત્યારે નમે કોઈને ગમતું નથી. બધું વીર આમ ફોટા તમે જોયા છે બધાને વોટ્સઅપમાં? આમ મૂસો વાળો આમ ફોટો પાડે ને તો લોકો કે આ વીર છોકરો છે. કોનો છે? વોટ્સઅપમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટેલિગ્રામમાં આવા જો ફોટા પાડતા હોય ને વટવાળા, હમ તો જીએંગે તો શાન છે, આમ ફોટા પાડે. શું કરવું જીવન? અને કોઈક આવો ફોટો પાડે તો આ શું છે? મરેલો. આ તો બાયો છે. લોકો તરત કહી દે. અને એમાં કમેન્ટમાં લખે હો પાછું કે તમે આ શું આદર્યું છે. વૃદ્ધ રોગ બસ જડ ધનહીના, અંધ બધિર ક્રોધી અતિ દીના, ऐसे हूँ पति कर किए अपमाना, नारी पाव जमपुर दुख नाना. समझन पड़ी? ऐसे હું પતિ કર કિએ અપમાના, એટલે આવા પતિનો જો કોઈ અપમાન કર્યું છે, વારે વારે એનું એ જ બોલ કરે, આમ કાન બાળ ન કરે, મરોકવા છે. ઠૂઠાવમાં જો આવું નથી કેતા, ઘણા બધા ગુસ્સો આવે ને એટલે પોતાના ધણીને આવું કહી દે. અહીંયા આગળ કે છે, શું કે છે? ऐसे હું પતિ કર કિએ અપમાના, વારે વારે અપમાન કરે, વારે વારે મેણા મારે, વારે વારે કાન બાળે. એટલે પેલાને ગુસ્સો આવે એટલે શું કરે? તમે મને જિંદગીમાં શું લાવી દીધું? એટલે પેલો વ્યાજવા રૂપિયા લઈને ઘર બનાવે. આવું થાય છે કે નથી થતું? મારે સહન નથી થતું. હવે ગમે તે થઈ જાવ, પોતે વેચાઈ જાવ, પણ મોટો બંગલો બનાવી તું રે મોય, હડ મોય અને માતી થા. માણસ ઓલો પાછો એવો, ઓલો વળી એનો ડાભિયાડ હોય. એટલે આ સંસારની દશા તમે જુઓ. થોડી એ વસ્તુ સહન થતી, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય. અને એના જ લીધે આ ચક્કર ચાલુ છે, ગોળ ગોળ. જેમ ઘંટી જેમ પેલા દળતા ને, એમ આપણે ચાલુ જ રહેવાની છે, મટવાની નથી. શરીર, વચન અને મનથી પતિના ચરણોમાં પ્રેમ કરવો માત્ર આ એક જ સ્ત્રીનો સૌથી મોટો ધર્મ છે, સૌથી મોટો વ્રત છે. અને એના માટે આ એક જ નિયમ છે. એક ધર્મ એક વ્રત ને માં, કાય વચન મન પતિ પદ પ્રેમા. પતિ પદ એટલે કે એમના ચરણોમાં પ્રેમ થઈ જવો, એ જ સૌથી મોટામાં મોટો ધર્મ છે. હે સીતે, તમે આ રામનું કરો છો, એટલા માટે હું તમને કહું છું. પણ તમારામાં ક્યાંક આવો બગાડ ન આવે એટલે ફરીથી હું તમને યાદ અપાવું છું. હકીકતમાં આવું કઈ છે નહીં, પણ સંસારના જીવોને આ ઉપદેશથી કંઈક શીખવા મળે છે કે ગમે જેવો ધણી હોય, ગમે જેવો હોય, કેમ એકદમ છેલ્લી ક્વોલિટીનો કેમ ન હોય, પણ એવા વ્યક્તિની પણ સેવા કરવી એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે. અને આટલી હદ સુધી પુરુષનું પણ વર્ણન થયું છે શ્રીમદ ભાગવતમાં. અને બંને જણ જો આવું જીવન જીવે ને
એ ભગવાનને એના ઘરે જન્મ લેવા આવવું પડે છે. જો બંને જણા આવું જીવન જીવે ને, એ ભગવાન વૈકુંઠ છોડીને ભગવાન એ ઘરની અંદર જન્મ લેવા આવી જાય છે કે મારે આવા ઘરમાં જન્મ લેવો છે, કે આવી માતા અને આવા પિતા હોય તો મારે વૈકુંઠ છોડી હું એના ઘરમાં આવીશ. ભલે હું પૃથ્વીમાં એક નાનકડા ઘરમાં રહીશ. ભગવાન આવે છે, ઈ રહે છે. પણ જેને આવા પતિની સેવા કરી છે, તો કૃપા કરીને જીવનમાં ક્યારે કોઈ પતિ હોય કે કોઈ પત્ની હોય, ક્યારે પણ અપશુકન, મેણા, અપમાન ક્યારે પણ ન કરવું. એ બોલવા જાવ ને ત્યારે આ યાદ કરવાનું, સોમવારનો સત્સંગ. પણ આપણે કેવું છે, આપણું મેમરી છે ને, હવે આ મેમરી 60 વર્ષે શું થઈ ગયું છે, જૂનું થઈ ગયું છે મેમરી કાર્ડ. એટલે એને છે ને રેકોર્ડિંગ કરીને વારે વારે સાંભળવું પડે. તારાબેન સાંભળે કરે છે એમ. એ વસ્તુ જો રેકોર્ડિંગ કરેલું મોબાઈલમાં રે, અને અહીંયા જે લોકો જોવે છે લાઈવ, કેટલા બધા લોકો જોઈ રહ્યા છે, અને આ વસ્તુ બી મળશે. પણ અહીંયા જે સાંભળેલું છે આપણું મેમરી કાર્ડ બહુ 1947 નું છે. એટલે મેમરી કાર્ડ ગહાઈ ગયું છે. એટલે એ છે ને સોમવારે 11 વાગે છે ને ડિલીટ થઈ જશે. સમજણ પડી? જેવા આપણે પાથરણામાંથી ઉભા થઈ જશે એટલે આ નારીનો ધર્મ, પુરુષનો, એટલે પેલા ધણી કે શું સાંભળ્યું એમ તો બોલે, પણ દાંત પીસી પીસી બોલે. તમારા નામની લોકાઈ પડતી જ નથી. આપણે તો આ કે સાધારણ વાત છે. શું જીવન છે લોકોનું, શું જીવન જીવી રહ્યા છે લોકો સંસારમાં. કેટલું પવિત્ર જીવન લોકો જીવતા એ તો જુઓ. જગપતિ વ્રતાચારી વિધિ અહી, વેદ પુરાણ સંત સબ કહી. ઉત્તમ કે અસ બસ મન માહી, સપને હુઆન પુરુષ જગ માહી. હે સીતા, હવે તો મેં પતિના વ્રતની, એક પતિ કેવો હોય અને એનું મેં વર્ણન કર્યું. પણ આજે એ સતી સ્ત્રીનું, જે સૌથી ઉત્તમ શ્રેષ્ઠ સ્ત્રી છે, એનું હું વર્ણન કરું છું. ધ્યાનથી સાંભળો કે જગતમાં 4 પ્રકારની પતિવ્રતા સ્ત્રીઓ છે. વેદ, પુરાણ અને સંત, આ સર્વે લોકો કહે છે કે 4 પ્રકારની સ્ત્રીઓ છે. સૌથી ઉત્તમ પ્રકારની શ્રેષ્ઠ સ્ત્રી એને કહેવાય. શું કે છે? વેદ પુરાણ સંત સબ કહી, ઉત્તમ કે અસ બસ માહી, સપને હું આન પુરુષ જગ માહી. જે સપનામાં પણ પારકા પુરુષના દર્શન ન કરે, એ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ પ્રકારની સ્ત્રી છે. કે જીવનમાં ક્યારે કોઈ પણ પુરુષનો ચહેરો જે ન જોવે, એ ઉત્તમ પ્રકારની સ્ત્રીનું વર્ણન છે. પણ કળિયુગની અંદર બહુ અઘરું છે. કળિયુગની અંદર એ વાત બહુ અઘરી છે. જગતમાં 4 પ્રકારની પતિવ્રતા સ્ત્રીઓ છે કે જે ઉત્તમ શ્રેણીની પતિવ્રતા નામ મનમાં એવો ભાવ રહેલો હોય છે કે જગતમાં પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષને સપનામાં જોતી નથી. આ સૌથી ઉત્તમ સ્ત્રીનું વર્ણન રામચરિતમાનસમાં થઈ ગયું છે. મધ્યમ પર પતિ દેખઈ કૈસે, ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે. ધર્મ વિચારી સમજી કુલ રહી, સો નિષ્કિષ્ટ ત્રિય શ્રુતિ અસ કહી. બીજી વાત સાંભળો કે મેં જે સાધુ સંતોના મુખેથી સાંભળ્યું છે ને, એ જ કથા હું તમને કહું છું. આજ રામાયણની, આજ ભાગવતની કથાઓ સાંભળી છે, એ હું તમને કહું છું કે મધ્યમ પ્રકારની સ્ત્રી કોને કહેવાય? પતિવ્રતા સ્ત્રી.
કે મધ્યમ શ્રેણીની પતિવ્રતા પારકા પતિને એવી રીતે જુએ છે જેમ તે પોતાના સગો ભાઈ, પોતાનો પિતા કે પોતાનો પુત્ર હોય એ રીતે જુએ છે. એ ભાવથી એને અંદર દ્રષ્ટિથી જુએ છે. અર્થાત સમાન અવસ્થા વાળાને ભાઈના રૂપમાં જોવે, પોતાના મોટાને પિતાની સમાન જોવે અને પોતાના નાનાને પુત્રની સમાન જોવે. અમારે એક મંદિરે આવે એક ઈ કે છે કે હું પણ આવીશ અને આપણે માં ને દીકરો ભેગા મળીને ભગવાનના વાઘા શણગાર કરશું, ભગવાનને નવડાવશું. ત્યારે આ વાત મને યાદ આવે છે કે એ સ્ત્રીની અંદર કેવા ગુણ છે કે દીકરો કરીને સંબોધન કરીને બોલાવે છે. ત્યારે આ ચોપાઈ યાદ આવે છે. જે ધર્મનો વિચાર કરીને અને પોતાના કુળની મર્યાદા સમજીને બચીને રહે છે તે જ સ્ત્રીને મધ્યમ પ્રકારની સ્ત્રી કહે છે. બીનું અવસર ભય તે રહ જોઈ, જાને હું અધમ નારી જગ સોઈ. પતિ બંચક પર પતિ રતિ કરઈ, રૌરવ નરક કલ્પ સત પરઈ. શું કે છે કે જ્યારે પોતાનો પતિ બાર ગામ કમાવા જતો રહે અઠવાડિયા 15 દિવસ માટે, તો અહીંયા સ્ત્રી શું કરે છે? અહીંયા કે છે કે જે સ્ત્રી તક ન મળવાથી અથવા ભયવશ પતિવ્રતા બની રહે, બહારથી કેવી લે છે? પતિવ્રતા બને છે અને અંદરથી જગતમાં તે અધમ સ્ત્રી જાણવી જોઈએ. એ સ્ત્રી કોણ છે? સૌથી અધમમાં અધમ સ્ત્રી છે, જે પતિને દગો દેનારી છે. જે સ્ત્રી પર પુરુષ સાથે રમણ કરે છે તે તો 100 કલ્પ સુધી રૌરવ નરકની અંદર હડવાની છે. ભલે એક જીવન એક સમય માટે થોડું ખોટું કર્મ કર્યું છે, પણ અહીંયા કે છે 100 કલ્પ એટલે બ્રહ્માજીના આયુષ્ય સુધી એને નરકમાં હડવું પડે છે. અને આનું આ જ વર્ણન છે ને પુરુષને લાગુ પડે છે, જે નારદ મુનિ યુધિષ્ઠિર મહારાજને કહે છે. એટલા માટે ઘણી વખત સાધુ સંતો કહે છે કોઈનાથી તો નહીં પણ ધર્મ, શાસ્ત્ર અને ભગવાન મરશું એટલે જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલના લેખા ત્યાં તો માગશું. ત્યારે એ વાતને યાદ કરશું આપણે કે ખરેખર જીવન કેટલું પવિત્ર જીવવા જેવું છે. છન સુખ લાગી જન્મ સત કોટી. ક્ષણ સુખ લાગી, એક ક્ષણ ભરનું સુખ ભોગવે છે સ્ત્રી કે પુરુષ, પણ કે છે જન્મ સત કોટી. પણ એને પાપ કેટલું લાગે છે? કોટી જન્મો સુધીનું એના પાપ એને લાગે છે. જે જીવને દુખી કરે, અપમાન કરે, કોઈ પણ પ્રકારનું હોય, પણ એને આ પાપ લાગશે. આ વાણીથી જો કોઈને હૃદય દુભાયું છે, કોઈને કોઈ પણ જીવાત્માના તમે એના અવગુણ ગાયા છે, એની જાતે કે એની હામી સાથી ગાયા છે અથવા એની પીઠ પાછળ, શાસ્ત્ર કહે છે ધ્યાનથી સાંભળવું જોઈએ કે એક કર્મી વ્યક્તિ જે સંસારમાં પાપ કરે છે, એ વ્યક્તિનું પણ પીઠ પાછળ જો આપણે ગાશું ને તોય આપણે જન્મ સત કોટી જન્મ સુધી નરકમાં હડવું પડે. જો પાપી વ્યક્તિને પણ આટલું બધું પાપ લાગે અને જે ભગવાનનું ભજન કરે એના જો આપણે પીઠ પાછળ અવગુણ ગાશું તો શું થશે? જેના મુખમાં પ્રભુનું નામ હોય, જે ભક્તિ કરતા હોય, એવા વ્યક્તિનું આપણે અવગુણ ગવાય ક્યારે? સાંભળાય પણ નહીં ક્યારે. ન સાંભળવું જોઈએ ક્યારે. જે સાંભળે છે ને એ પણ એ દોષી છે, પાપનો ભાગીદાર છે. લોકોની મતિ માયા દ્વારા ભ્રષ્ટ થઈ ગઈ છે. એટલે આજે તમે જુઓ કે લોકો ભક્તોની અંદર, સાધુ સંતોની અંદર પણ દુર્ગુણ જોવે છે, દોષ જોવે છે. મરી જવું જોઈએ, એ જગ્યા છોડી દેવી જોઈએ, તરત જ સ્થાન છોડી દેવું જોઈએ. અહીંયા આગળ કે છે, હું નથી કહેતો, શાસ્ત્ર કે છે. છન સુખ લાગી જન્મ સત કોટી, દુઃખ ન સમુજ તેહી સમકોટી. બીનુ શ્રમ નારી પરમ ગતિ લવહી,
પતિવ્રત ધર્મ છાડી છલ ગઈ. શું કે છે? હે અનસુયા કે છે કે હે માતા સીતે, ક્ષણિક સુખ માટે જે સ્ત્રી અને પુરુષનું જે સુખ છે ને એ ક્ષણિક છે, પણ છે જે ક્ષણિક સુખ માટે 100 કરોડ જન્મોના દુઃખને એ ભોગવે છે. 100 કરોડ જન્મોના દુઃખને એ સ્ત્રી ભોગવે છે. તેના જેવી દુષ્ટા કોણ હશે? એ સ્ત્રી જેવી દુષ્ટા આ જગતમાં કોણ હશે કે જે સ્ત્રી કપટ તે પરિશ્રમ વિનાય પરમ ગતિને પ્રાપ્ત નહીં કરે. પતિ પ્રતિકૂલ જન્મ જહ જાય, વિધવા હોય પાઈ તરુનાઈ. હવે જે આ ઉપદેશ આપે છે બહુ કડવો ઉપદેશ છે અને એના માટે આ એને ઉતારવું પડશે જીવનમાં. શું કે છે કે પરંતુ જે પતિને પ્રતિકૂળ ચાલે છે, એટલે કે પતિના વિરુદ્ધ ચાલે, પોતાનો ધણી કે તું આમ મત કર, તમે છાનામાના બેહો, તમને આવડતું નથી બોલતે, તમારા લીધે જ આવા દિવસો આયા છે, આવું જે પતિને પ્રતિકૂળ બોલે છે, પતિ પ્રતિકૂળ જન્મ જહ જાય, આખું જીવન પતિના વિરુદ્ધ જ ચાલતી હોય ને, શું કે છે તે જ્યાં પણ જન્મ લઈને બીજી જગ્યાએ જન્મ લેશે ને, મર્યા પછી બીજી જગ્યાએ જન્મ લેશે, ત્યાં જ યુવા અવસ્થામાં તે વિધવા, ભર જવાનીમાં વિધવા બની જશે. જે પોતાના ધણીને આવા વચનો પ્રતિકૂળ જ જીવનમાં ચાલતી હોય, એના વિરુદ્ધ જ ચાલતી હોય, આવું ચાલે છે ને ઘણી જગ્યાએ, ત્યારે એને આ વંચાવવું પડે. પણ તોય કે આ બધું ખોટું છે, આવું થોડું હોતું છે, હું તો કળિયુગની 2019ની છું, મારી આગળ કોઈનું ના ચાલે, કલેક્ટરનું ના ચાલે, ગમે તે હોય તો મારા આગળ હું કોઈની હારાબારી રાખતી જ નથી. લોકો આવું કારણ કે એને સત્સંગ ઉતર્યો જ નથી. જેને અહીંયા બેહે તો એને ખબર પડે, એટલે કોઈ બેહવા માંગતું જ નથી કે અમારે બેહવું જ નથી. સાંભળો તો આવું થાય, સાંભળી લઈએ તો પછી ઘરમાં પછી ગાય જેવા થઈ જઈએ, એટલે અમારે એવું થવું, અમારે તો વટમાં રહેવું છે. જો આ સ્ત્રીનો ધર્મ ખાલી 5 શ્લોકમાં છે ને, આપણા રૂવાટા અને કાનના પડદા ખુલી ગયા ને બધા, જીવનમાં પહેલી વાર સાંભળ્યા હશે. પણ મેં કીધું કથા બારોબાર બોલ્યું એના કરતા વાંચીને કહું તો થોડુંક મગજમાં ઉતરે કે ના પુરાવો છે, ગમે તે મઠ્ઠા નથી હાલતા. ક્યારેક આવું બને લોકોને, પણ અહીંયા જોવાનું કે અહીંયા ચોપાઈ સાથે કે છે. અને અનસુયા ચિત્રકૂટમાં આ વસ્તુને કે છે. આવા તો ઘણા શ્લોક છે, ઘણી ચોપાઈઓ છે, પણ સમયની મર્યાદા છે આપણી પાસે. આપણે બંધાયેલા છે ને, માયામાં ફસાયેલા છે ને, એટલે માયામાં ફસાયેલા લોકો માટે તો બહુ થઈ ગયું આટલું તો જીવ, આટલો સત્સંગ બહુ થઈ ગયો. વધારે થાય તો ઉલટી થઈ જશે, વધારે પછી ઓવરફ્લો થાય તો શું થાય? પાણી નીકળી જાય, કામનું નથી, પછી માટીમાં ભળી જાય, પછી શું કામનું? એટલે જેટલું ટકે એટલું મેં આપ્યો, 5-10 ચોપાઈ, પછી હાઈ ડોઝ છે, એટલે હાઈ ડોઝ છે ને થોડો હાલવો પડે. 1 કલાક હાલો ને કે પછી ચક્કર આવીને હેઠા પડશે તો એમ્બ્યુલન્સ મંગાવી પડશે, 108 અહીંયા બોલાવી પડે. એટલે આટલો ડોઝ બહુ છે, ઇનફ છે. અઠવાડિયું તમે આમાં થોડુંક, જેમ પેલી ભેંસ ને ગાય વાગોળે છે ને, એમાં આપણે પણ શું કરવાનું છે, આની આ વસ્તુને વાગોળવાનું. અને આ મળશે તમને, જોતો હોય તો સત્સંગ રેડીમેડ છે. અને ફેસબુક પર જોઈ રહ્યા છે બધા લોકો લાઈવ, તો તમને પણ આ લિંક મળશે, તમારે જોવો હોય તો. વોટ્સઅપ જે છોકરાઓ વાપરતા હોય ને, એમાં આ સત્સંગ મળશે. મને સંભળાવજે બેટા, મારે ફરીથી સાંભળવો છે કે આ સોમવારનો આજનો સત્સંગ મને મોકલાવો તો હું મોકલાવીશ. અને સાંભળો એને, એકની એક વસ્તુ 1000 વખત સાંભળવાની છે, ત્યારે આપણું મન સુધરશે, ન કે નહીં સુધરે. આપણા ગુરુ મહારાજ શું કે છે કે રોજ સવારમાં વહેલા ઉઠીને આ મન છે ને, મન એને રોજ જૂતા મારવાના, તો જે ઠેકાણે રહે. ને કે આ મન એવું છે ને આપણું બગડેલું, કે જો એને રોજ હવારમાં ખાડા જૂતા ન મારે ને તો ખોટા કામ કરી જ નાખે. આ મન જ છે ને આવા કામ કરવા વાળું છે, એટલે મનને રોજ જૂતા મારો. એટલે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ કે છે કે માળા રોજ કરો,
અને રોજ એને મારો, મનને રોજ મારો, રોજ એને સીધો દોર કરી નાખો. ખબરદાર છે જો અહીંયાથી હલ્યો તો એ મનને કેવું કાંઈ કરવા નથી માળા સિવાય, ઉભા નથી થવાનું, 16 મારા ના થાય ત્યાં સુધી ઉભા મત થાજે. પછી મન કેવો થઈ જાય, મારો આ કંટ્રોલ કેમ આવી ગયો છે આટલો બધો, લાગે છે સોમવારમાં જાય છે ને રોજ એટલે આવું થઈ ગયું છે. કે પેલા તો સારું આઝાદ હતું, પાર્ટીઓમાં જાતું, લગ્નમાં જાતું, ડિસ્કોમાં જાતું, જેમ બોલવું મન ફાવે એમ બોલી નાખતો, મારું ચાલતું. હવે રાજપાટ કેમ બીજાનું ચાલવા માંડ્યું છે? એટલે સોમવારે છે ને પછી મન કહે કે ત્યાં મત જા ભાઈ, ગેટ બંધ કરી દે. આ મન આપણને, મન એવ મનુષ્યાણામ, શાસ્ત્ર શું કે છે? મન એવ, એકમાત્ર આપણું મન જ એવું છે ને, મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આજ બાંધાય વિષય, આજ વિષયોની અંદર બાંધવા વાળું છે. એટલે મનને જો ધારો ને તો એ મન તમને વૈકુંઠમાં પહોંચાડી શકે છે, અને તમે ધારો ને એ મન જ તમારું ન જીતેલું છે ને તમને નરકમાં પહોંચાડી દેશે. હવે તમારે નિર્ણય કરવાનો છે કે એ મનથી તમારે કોનું ભજન આવતા સોમવારે આપજો. ઓકે, હરે કૃષ્ણ બધાને.